દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર રખાયું છે। આ મામલે રાજ્ય સરકારે જાહેરાત કરી છે। હવે રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કરાયું છે। વડોદરા ફોર લેન રોડ, રાજપીપળા, અન્ય એપ્રોચ રૂટના વિવિધ સાઇન બોર્ડ, પિકઅપ સ્ટેન્ડ, હોર્ડિંગ્સ પર એકતાનગર લખી દેવાયું છે। કેવડિયાના પ્રવેશદ્વારનું નામ એકતા દ્વાર, ક્રૂઝ બોટ, એકતા નર્સરી, એકતા મોલ, એકતા રેલવે નામ અપાયું છે। કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા ધીરે ધીરે એકતા નગર બની રહ્યું હતું, કેમ કે કેવડિયામાં એકતા મોલ, એકતા નર્સરી અને કેટલાય જે પ્રવાસન સ્થળો છે એને એકતાના નામથી જોડવામાં આવ્યા હતા। અહીં એકતા દિવાલ પણ બનાવવામાં આવેલી છે, જેમાં સમગ્ર ભારતમાંથી માટી લાવી અને દિવાલ બનાવાય છે। ત્યારે ધીરે ધીરે હવે એકતા નગરી સાચે જ એકતા નગર બની ગયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે પહેલાં જે કેવડિયા રેલવે સ્ટેશન છે તે કેવડિયા રેલવે સ્ટેશન તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે એકતા નગર તરીકે તેનું નામાધિકરણ થઈ ગયું છે અને હવે સમગ્ર કેવડિયા જે શહેર છે એ કેવડિયા શહેર એકતા નગર તરીકે ઓળખાઈ રહ્યું છે। ત્યારે કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ કેવડિયા હવે એકતા નગર બની ગયું છે અને વિવિધતામાં એકતા જોવી હોય તો પ્રવાસીઓએ આ એકતા નગરમાં આવવું જ રહ્યું। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।